હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો આપણો નવો વ્લોગ ચાલુ કરીએ. આપણે અત્યારે 9:30 થઈ ગયા છે, પણ આપણી ઘડિયાળ બંધ થઈ ગઈ છે. 7:05ની વાર છે, ત્યારની અટકી ગઈ છે, એટલા માટે. તો ચલો અત્યારે ને જ આપણે બધું જો કામ પડ્યું છે. આમણો કચરા નીકળી ગયા, પણ મારે રૂમ સાફ કરવાનો બાકી છે અને કપડાને એવું ધોવાઈ ગયું, બધું કામકાજ પતી ગયું છે. કેમ કે મમ્મીને એ લોકોને બહાર જવાનું હતું, એક રિલેટિવને ત્યાં શ્રીમંત વિધિ છે, તો એમાં તમે વાણીને તૈયાર કરી, નવડાવી અને બસ નાસ્તો પાણી કરીને ખવડાવ્યો બધાને ને એવું કર્યું છે. તો એ લોકો નીકળી ગયા અત્યારે ને હવે મારે પોતાને એવું બધું કરવાનું હજી બાકી છે. અને અમારે થોડોક નવો શોરૂમ જે ગોદામ બનાવ્યો છે, એમાં કડિયા કામ ચાલુ છે, બાકી હશે એટલા માટે. તો બા ગયા છે ત્યાં ચા દેવા માટે અને મેં ચાલુ કર્યો વ્લોગ. મેં કીધું ચાલો આજે સ્ટાર્ટ કરી દઉં છું. બની શકશે તો હું તમને વ્લોગની અંદર જેટલું બનશે એટલું બતાવીશ, કેમ કે અત્યારે હજી અમે લોકો 3 જ છીએ. કૃપાલ પણ બહાર ગયા છે, તો હું બા ને દાદા. તો થયું કે થોડુંક રસોઈનું બધું કામ ઓછું છે, તો વ્લોગ ચાલુ કરું છું. વાતાવરણ અત્યાર સુધી તો તડકો જ હતો, પણ હવે વાદળા થઈ ગયા છે. તો હવે આ વરસાદ આવશે તો કપડાં લેવા જોશે અને થોડોક આપણે વરસાદની જરૂર નથી, થોડીક જરૂર છે, એવું બધું છે. તો બસ ચાલ્યા કરે. અત્યારે તો આપણે મસ્ત જુઓ વાદળા થઈ ગયા છે, એકદમ કાળા કાળા દેખાય નહીં દેખાય, હું તમને આગળ હરખા બતાવું. અને ચલો તો પહેલાં તો ફટાફટ કામ આટોપી લઈએ, કેમ કે રસોઈનો ટાઈમ થશે ને ત્યાં હજી પોતા અને બધી સાફ સફાઈ બાકી છે, એટલા માટે. અને વરસાદ આવશે તો બહાર નહીં આવે તો આપણે કપડાં લેવા જોઈએ. અને ચલો આજે અમારે જવાનું છે મંદિરે, કેમ કે ત્યાં બનાવવાના છે ગાયો માટેના લાડવા. તો થયું કે ચલો વ્લોગ પણ ચાલુ કરું, તો એ બાને જઈશ તો તમને બતાવીશ. બાકી મારે નક્કી ના રહીએ, કેમ કે જોઈન્ટ ફેમિલીમાં રહીએ ને તો કામે એટલું હોય, છોકરા હોય તો એને સંભાળવા હોય. તો હમણાં વ્લોગ બહુ ઓછા બને છે. પહેલાં તો હું રેગ્યુલર બનાવતી, પણ ત્યારે વાણી નાની હતી, અત્યારે હું થોડીક મોટી થઈ ગઈ ને તો થોડુંક એનું બધું વધી જાય. અને ત્યારે તો ચાલ્યું જાય, અને હવે તો પછી નિશાળે પણ જાય છે આંગણવાડીમાં, તો એ પણ કામ વધી જાય. તેડવા મૂકવાનું, નવડાવવા ધોવડાવવાનું બધું ટાઈમ ટુ ટાઈમ કરવું પડે, એટલા માટે. અને ચાલો તો પહેલાં તો હું કામ પતાવી લઉં અને પછી આગળ હવે હું શું કરું છું એ તમને આગળ વ્લોગમાં કન્ટિન્યુ બતાવીશ. તો હવે વ્લોગમાં બન્યા રહેજો. આપણું આજે તેલ પણ બનીને રેડી થઈ ગયું છે, તો એને પણ મારા બોટલની અંદર ભરવાનું છે. તો એનું પણ કંઈક અરેન્જમેન્ટ મારા બોટલનું પણ કરવું પડશે, કેમ કે હવે ઝાઝા દિવસ થઈ ગયા, 7-8 દિવસ તો મેં એને એમને પલાળીને રાખ્યું હતું તેલની અંદર, પછી ઉકાળ્યું, એને પણ ઝાઝો ટાઈમ થઈ ગયો. આપણે વ્લોગમાં આગળ બતાવ્યું જ છે. તો હવે આજે એને ફાઇનલી મારે બોટલમાં ભરી દેવાનો છે, તો એ પણ હું તમને બતાવીશ. તો ચાલો મળીએ આપણે આગળ થોડીક વાર પછી. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ને આપણે દૂધ બહાર પડ્યા છે ને ચકલા બોલે છે કે બિલાડી આવીને પી જાય ને, એક દિવસ તો પી ગઈ હતી, એટલા માટે. તો ફાઇનલી નથી ચકલી, તો હું આપણે દૂધે પણ અંદર લઈ લો, અહીંયા ચોકડીમાં પડ્યું ને એટલા માટે. અને ચાલો આપણે કબૂતરે આવી ગયા, પોપટ જતા રહ્યા છે, તો વાંધો નહીં, હું તમને બપોર પછી શક્ય હશે તો પોપટ પણ બતાવીશ. તો ચાલો અત્યારે હું પહેલાં કામ કરી લઉં, પછી આગળ બ્લોગને કન્ટિન્યુ કરીએ. ચાલો તો જો મમ્મીની આવી ગયા અને લીંબુ લેતા આવ્યા, તો આનું હવે આપણે આથવાના છે. તો તમને આથશું ત્યારે હું બતાવીશ. તો આને ઠેગાણે પાડી દઈએ. અને આ છે શરબતના લીંબુ, એટલે કે એમાં આપણે ઓરેન્જ જેવી સ્મેલ પણ એવી જ આવે, મોસંબી જેવી, ને એમાંથી રસ પણ એવો જ નીકળે. તો બસ હજી તો 3:15 જેવું થયું છે. મમ્મી આવી ગયા ને વાણીબેન ગયા છે પેટ સાફ કરવા માટે, કેમ કે આજે ભજીયા ને એવું બધું ખવાઈ ગયું હશે ને, તો અત્યારમાં જ વૈયા ગયા. આપણે વાતાવરણ જુઓ, એકદમ વાદળા થઈ ગયા છે. વરસાદ આવે કે નહીં નક્કી નથી, પણ જો અંધારું તો થઈ જ ગયું છે. તો આમ જુઓ છે ને, જુઓ કાળા કાળા વાદળું ટપી ગયું. છાંટા આવે કે ન આવે કંઈ નક્કી નથી. ને આપણે જો અહીંયા કામ ચાલુ છે, પગથિયા ને ઓટા ને એવું બનાવવાનું નવા શોરૂમની અંદર. ને આપણે અહીંયા જો એક પોપટ આવ્યો છે, એ જો ઉપર બેઠો હાવ છે ને, હવે ધીમે ધીમે આવશે શ્રીનાથજી બાવા. તો અત્યારે આપણે દેખાતું નથી. આપણા વાણીબેન આવી ગયા, આપણે એને મળી લઈએ. વાણીબેન શું કરે છે ઈ? હાય વાણી. વાણી હું લઈ આવી? એક ગળામાં નો વીટાય, ગળા ચીપો આવી જાય.
પેલા તો ગળા ચીપો આવી જાય, કાઢી નાખે, એમ ન કરાય. અને જા વાણી ફુગા મારા માટે લઈ આવી ને, તો બા માટે, બાના વખતમાં નહોતા ને કા. જય શ્રી કૃષ્ણ. જો મમ્મીની બહાર ગામથી આવી ગયા કા, મજા આવી ગઈ ને. વાણી તું ગઈ હતી, તને મજા આવી? તે શું જઈ મુનિયા તાય નહીં. વાણીને મેં કેવા સરસ કપડા પહેરાવીને કેવી સરસ તૈયાર કરી હતી, પણ અત્યારે એ ચેન્જ કરીને આવી કા વાણી? એવું ને હે વાણી? વાહન ભાગ તો આખો ખુલ્લો હતો તોય ગરમી થતી હતી. તો પહેરવું જ પડે ને, આપણે પ્રસંગમાં ગયા હોય તો નવા જ કપડા પહેરવા પડે ને. હા ચાલો તો જો મેં હે ને લીંબુનો ઉપયોગ કરી નાખ્યો કા મમ્મી? તો જો એટલા હાથી નાખ્યા દેશી, અને સરબતિયાનો રસ કાઢી નાખ્યો. તો આ જો હળદર ને નિમક બે મિક્સ કરી દીધું, અને આમાં ચેકા પાડી લીધા. ચાંદલો પડી ગયો. હા પછી ચાર ચેકા. પછી એમાં ભરતું જવાનું જો આવી રીતના. હા હા જો આવી રીતના મિક્સ કરી દેવાનું. ખાલી બે જ વસ્તુ. હવે આમાં ભરવાનું. તો જો બધી થાળી. તો આવી રીતના ભરી લેવાનું. હે હા ખાંડ ભરી દેવાની. હા એટલે ગળ્યા નો મજા આવે. તો જો મેં હે ને એટલું પાણી કાઢી લીધું. આને આપણે હે ને ફ્રીઝરમાં સ્ટોર કરવાનું છે, જમાવાનું છે. તો જો આ બધે મોસંબી જેવા હવા નીકળે અંદરથી. અહીંયા ક્યાંક આપણે એક છે એકદમ યલો કલરનું પાકેલું, તો આ રીતના હોય. પણ આનો છે ને રસ થોડોક નથી આ બરોબર, એટલે ફેંકી દેવાનું છે. પણ આવી રીતના એની કળીઓ ને એવી રીતના હોય. પછી આપણે સ્ટોર આમાં કરી લેવું, આગળ ભરી લેવું ડીશું. પછી શરબતમાં હાલે ને, આપણે કોઈમાં ખટાશ નાખવી તો હાલે, ટેસ્ટ સારો જ હોય. હા સરસ ના આવે ટેસ્ટ. જો બરણીમાં આવી રીતના ગોઠવી દીધા મમ્મીએ, ગોઠવાઈ ગયા. આ બધા આવી રીતના ભરી લેવાના. અમારા વાણી બેન જો જમવા બેઠા, પગ લાંબો કરીને જઈમાં. હો બહારનું જમ્યું તો વાણી ઘરની શાક રોટલી યાદ આવી કે શું છે કઈ ખબર નહીં, કે પેટ સાફ થઈ ગયું એટલે. હા એ ઘણે ને એવી ટેવ હોય. હો જો જો પછી હાલો લાડવા વારવા જાવું ને. મંદિરે છે જવાનું. તો જો હાલો હું આ ભરી લો, મમ્મી આ કામ કરી લે. પછી અમારે તૈયાર થઈને જવાનું છે મંદિરે લાડવા વાળવા માટે. તો તમને એની પણ આછેરી ઝલક બતાવી દઈશ. અને વાણીને ભૂખ લાગી હતી, ખાઈ લે અને પછી જાય મંદિરે. તો ચાલો પહેલાં તો આપણે આ લીંબુના રસને સ્ટોર કરી લઈએ. તો ચાલો જો આપણે આ પ્લેટો બધી ભરી લીધી નાની મોટી સાઈઝની. આને બધી છે ને ફ્રીઝરમાં આપણે મૂકી દઈએ. રસ ભરાઈ ગયો. વાણી ફ્રીજ ખોલતો દીકા, વાણીથી અંબાઈ જાય ફ્રીજ. હાલો બાજુ મારે આપણે ગોઠવી દઈએ બધી. હા તો જો થઈ ગઈ મસ્ત બહેણી, આખી ભરાઈ ગઈ ને. તો જો લીંબુ આપણા અથાઈ ગયા અને આપણે રસે સ્ટોર કરી લીધા. વાણીબેન કેમ ગયા ઉભા? હવે તો તમારે અહીંયા ઉપર ગોઠવી દેવાના. અને જો આપણે લીંબુની પ્લેટ પણ મેં બધી મૂકી દીધી. આગળ 3 કલાક થાય ને 4 કલાક તો જામી જાય. જો 2 અહીંયા મૂક્યા અને 2-3 અહીંયા મૂક્યા. આ પ્લેટના તો 2 ટુકડા હસોડા કરી નાખ્યા, એટલા લીંબુ ભર્યા. તો જો એ થઈ ગયું છે ને પછી આવી રીતના બોક્સમાં એરટાઈટમાં મૂકી દેવું, એટલે પછી ખૂટશે નહીં. અને જો 2 પ્લેટ તામાય ભરીને મૂકી છે. તો એટલો રસ નીકળ્યો જાજો બધો, કારણ કે લીંબુ મોટા હતા ને રસવાળા હતા ત્યારે ચોમાસાના. તો હા હા તો કામ પતાવી નાખ્યું. વાગી ગયા 4:30. તો અમે થઈ જઈએ તૈયાર અને જઈએ લાડવા વાળવા માટે. તો થોડીક વાર કામ કરી આવ્યા સેવાનું, એ બરોબર ને. એ કામ પહેલાં મહત્વનું છે. બીજું ઘરનું કામ તો આપણે કરવાનું જ હોય, પણ સેવાનું કામ આપણે ઘરના કામમાંથી ટાઈમ કાઢી અને કરવા જવાનું છે. તો જઈએ બધા.
અને પાછા 6 વાગે ફ્રી થઈ જાવ 6:30 જ્યારે બનશે ત્યારે. અને ચાલો તો આગળ પછી તમને બતાવું છું ત્યાંનો માહોલ કેવો છે ઈ. આમ આમ કર દે. હાય હાય.